વડનગરમાં મહોરમ પર્વની શ્રદ્ધા આસ્થા અને અકીદત સાથે ધામધૂમપૂર્વક ઉજવણી। યા હુસૈનના ગુંજતા નાદ વચ્ચે તાજિયા જુલુસ નીકળ્યા। હિન્દુ મુસ્લિમ એકતા અને સેવાભાવનું અનોખું દ્રશ્ય સર્જાયું। વડનગર શહેરમાં કરબલાના મહાન શહીદ હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તથા તેમના સાથીઓની યાદમાં મહોરમ પર્વની શ્રદ્ધા આસ્થા અને ગમગીની ભર્યા માહોલ વચ્ચે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમ અજાદારોએ અજાદારી માતમ અને દુઆઓ દ્વારા ઇમામ હુસૈન અલૈહિસ્સલામના આદિત્ય બલિદાનને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર શહેરમાં યા હુસૈનના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શહેરના અમતોલ દરવાજા ચકલા વિસ્તાર તેમજ સેંબરવાડા વિસ્તારમાંથી પરંપરાગત રીતે સુંદર રીતે શણગારાયેલા તાજિયાના ભવ્ય જુલુસો નીકળ્યા હતા। નાના બાળકોથી લઈને યુવાનો વડીલો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જુલુસમાં જોડાયા હતા અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પ્રત્યે પોતાની અકીદત વ્યક્ત કરી હતી। કરબલાની ઘટના માત્ર ઇસ્લામના ઇતિહાસને એક પ્રસંગ નથી, પરંતુ સત્ય, ન્યાય, ઇન્સાફ, ધૈર્ય અને માનવતા માટે અપાયેલા સર્વોચ્ચ બલિદાનનું અમર પ્રતીક છે। હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામે અન્યાય સામે ક્યારેય સમાધાન કર્યું નહીં અને પોતાના પરિવાર સહિત સર્વસ્વનું બલિદાન આપીને સમગ્ર માનવજાતને સત્યના માર્ગે અડગ રહેવાનો સંદેશો આપ્યો હતો। તાજિયાની વિદાય સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। અનેક અજાદારોની આંખોમાં આંસુઓ છલકાયા હતા। માતમ અને દુઆઓ સાથે લોકોએ કરબલાના શહીદોને યાદ કર્યા તેમજ પોતાના અને સમગ્ર સમાજ માટે અમન, શાંતિ અને ચેન સુખાકારીની દુઆઓ માંગી હતી। મહોરમના આ પવિત્ર અવસરે વડનગરમાં હિન્દુ મુસ્લિમ એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું। હિન્દુ સમાજના ભાઈઓ દ્વારા ઠંડા શરબતના કેમ્પો યોજીને સેવાભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જ્યારે મુસ્લિમ સમાજ દ્વારા પણ ઠંડા પાણી, શરબત દ્વારા દૂધ, કોલ્ડ ડ્રિંક તથા અન્ય પીણાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી। ઉપરાંત સમગ્ર જુલુસના માર્ગ પર વિવિધ સ્થળોએ પીવાના પાણીના કેમ્પો ઊભા કરવામાં આવ્યા હતા, જેના કારણે શ્રદ્ધાળુઓને ભારે રાહત મળી હતી। કોમી એકતા અને ભાઈચારાનું આ દ્રશ્ય સૌ માટે પ્રેરણારૂપ બન્યું હતું। આ પ્રસંગે પોતાને માનેલી ટેક અને બાધા પૂર્ણ કરવા માટે પણ દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો વડનગર પહોંચ્યા હતા। માનતા પૂર્ણ થતાં લોકોએ ઇબાદત કરી, દુઆઓ માંગી અને હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામને શ્રદ્ધાપૂર્વક યાદ કરીને પોતાના પરિવારના સુખ, શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરી હતી। મહોરમ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખી રહ્યા હતા, જેના પરિણામે સમગ્ર કાર્યક્રમ કોઈ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો। વડનગરમાં મહોરમ પર્વની ઉજવણી માત્ર ધાર્મિક પરંપરાનો જ ઉત્સવ બની રહી નહોતી, પરંતુ કોમી એકતા, ભાઈચારો, સેવાભાવ, શાંતિ અને માનવતાનો જીવંત સંદેશ પણ આપી ગઈ હતી। શ્રદ્ધાભાવના અને પરસ્પર સૌહાર્દના આ અનોખા સમન્વયે સમગ્ર શહેરને એકતાના રંગમાં રંગી દીધું હતું અને કરબલાના મહાન બલિદાનને ફરી એકવાર જીવંત કરી દીધું હતું।